એવું મંદિર કે જ્યાં ઉંદરોનો ખાધેલો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આટલું જ નહીં, ભારતમાં આવેલા મંદિરમાં આશરે 20,000 થી વધુ ઉંદરો રહે છે. તેમ છતાંય આટલા ઉંદરો વચ્ચે હજારો ભક્તો આ મંદિરમાં ઉત્સાહથી દર્શન કરવા આવે છે. હવે તમે વિચારતા હશો કે આવું કયું મંદિર છે, તો ચાલો તમને જણાવી દઉં. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે જો આપણા ઘરમાં એક પણ ઉંદર આવી જાય ને તો આપણે તેને પકડવા માટે હાફડા ફાફડા થઈ જઈએ છીએ. અને કેમ ના થાય? આ ઉંદરો આપણા સામાનને કોતરી ખાય છે અને ભોજન પણ બગાડે છે. જો કે આપણે આ ઉંદરોને ભગવાન ગણેશનું વાહન માનીએ છીએ અને આપણા ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં આ ઉંદરોની ભગવાન તરીકે પૂજા થાય છે. આ અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે, જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. બિકાનેરથી આશરે 30 કિલોમીટર દેશનોકમાં આવેલું આ મંદિર મૂષક મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરમાં ઉંદરને કાબા કહેવામાં આવે છે. ઉંદરોને ભલે ગણપતિની સવારી માનવામાં આવે, પરંતુ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે જ્યાં ઉંદરો અને દેવી એકબીજા સાથે સંલગ્ન છે. આ મંદિરમાં ઉંદરોને કરણી માતાના સેવકો તરીકે પૂજવામાં આવે છે. જ્યારે પણ મંદિરમાં આરતી થાય છે ત્યારે અચૂક ત્યાં રહેતા તમામ ઉંદરો હાજર થઈ જાય છે. સાથે જ આ મંદિરમાં ભક્તોને દર્શન દરમિયાન કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે આ મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે, કેમ કે પગ ઉપાડવાથી પગની નીચે ઉંદરો આવી જવાનો ડર હોય છે, જેના કારણે તેઓ ઘાયલ થઈ શકે છે અથવા મરી શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડવાની મનાઈ છે. દેશ દુનિયામાં આ મંદિર ઉંદર મંદિર તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરમાં 20-25 હજારથી વધારે ઉંદરો રહે છે. સાથે એમ પણ કહેવામાં આવે છે કે આ ઉંદરો વચ્ચે જો કોઈને સફેદ ઉંદર જોવા મળી જાય ને તો તેમની મનોકામના તરત પૂરી થઈ જાય છે. સાથે એવી પણ માન્યતા છે કે મંદિરમાં માતાને ચડાવવામાં આવેલા પ્રસાદ પર પહેલો અધિકાર ઉંદરોનો હોય છે અને બાદ જ આ પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આટલા બધા ઉંદરો હોવા છતાં મંદિરમાંથી દુર્ગંધ નથી આવતી અને આજ દિન સુધી કોઈ બીમારી પણ નથી ફેલાઈ અને ઉંદરોનો એઠો પ્રસાદ ખાઈને કોઈ ભક્ત બીમાર પણ નથી પડ્યું. એટલું જ નહીં, એમ પણ કહેવાય છે કે જ્યારે કેટલાક દાયકાઓ પહેલા ભારતમાં પ્લેગ ફેલાયો હતો ત્યારે પણ આ મંદિરમાં ભક્તોનો મેળો ભરાતો હતો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.